હે હે મન માવતર મળે ઓધવ રામ દેવા જો અરે બાપા હે મન માવતર મળે તો ઓધવ રામ સૈયર મોરી રે ચાંદાને પાછવાડે એ હુરાજ કે દી ઉગશે
તમને લાગો વાલા 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 તમને લાગો વાલા રે વાલા રે કનૈયા મુરલી વાલા રે વાલા રે રામ બાપા ગોપીપતિ ગૌલોકપતિ જીવન ઝુમ ઝુમ બાજે ઝુમ ઝુમ બાજે ઘુઘરિયા ઓ ઝુમ ઝુમ બાજે ઘુઘરિયા छब दिखलाए काना मेरे घर आए कन्हैया काली कावलिया
काना नयन नचाते आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए मेरे घर राम बाबा सुनकर बंसी सखियां सुध बुध खो गई खो गई दर्शन करके मैं भी पावन हो गई सुनकर बंसी सखियां दर्शन करके मैं भी पावन हो गई ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुख मल का है गाना भाग्य जगाते आए जय राम बाबा मंगल गाए सब झरमर बरसे में हुलिया झरमर बरसे में हुलिया भक्त जन गुण को गाए रंग उड़ाते आए
બોલો ધવરામ બાપા બાલરામ બાપા મોગલ માત કી ઓમ નમઃ બધા બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવો અધવરામ બાપાની બોલો અધવરામ બાપાની પ્રેમ સે બોલી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ માડી હું તો બાર બાર વરસે હવે જાવી માડી ક્યાંય નો બાળી મારી પાતલડી પરમાર રે જાડેજી માં બોલ્યું માં દીવાડો મારી સાંભળે એજી મોલ માં દીવાડો સાંભળે દીકરા હેઠો રે બેહીને હથિયાર છોડ રે કલૈયા કુંવર પાણીડા ભરીને હમણાં આવશે. માડી હું તો કુવાને વાવું બધા હવે જોઈને માડી ક્યાંય નો ભાલી મારી પાતલડી ભરનાર રે જાડેજી માં મોલ્યું માં દિવાલડો મારી સાંભળે હે બોલો અધવરામ બાપા હાલો બહુ સારી એવી સંતવાણી બિરજુભાઈ આપણને સંભળાવી. હજી આપણી પાસે સારા સારા કલાકાર બાકી છે. મારા 4 રાઉન્ડ આવે એટલે 15-15 મિનિટ હું લઈ લઉં તમારી બધી, કારણ મને ખબર છે 2-2:30 વાગ્યા પછી સાહિત્ય કે હાસ્ય કંઈ વસ્તુ યોગ્ય ન લાગે, પણ જ્યાં સુધી મારો ટાઈમ છે ત્યાં સુધી. અને આ સંચાલન મારો વિષય નથી સાહેબ, હું તો અલગ એક રાઉન્ડ હોય તો મને મજા આવે, પણ આ સંચાલન આપ્યું છે એટલે મને શું બોલવું એ ખબર ન પડે, કારણ કે અહીંયા મારે કલાકારનું ધ્યાન રાખવાનું. મગજમાં કલાકાર ભમતા હોય એટલે એને ધ્યાનમાં રાખી અને થોડી ઘણી તમારે વાતો કરું સાહેબ. હવે બધાને વિનંતી, ગાતા ત્યાં સુધી તમે વાતો કરતા હતા બરોબર હતું ભાઈ, હું બોલવાવાળો માણસ છું, તમારી વાત મને પાછા અવરા પાટે લઈ જાય, એટલે વિનંતી શાંતિ રાખે બધાએ. એવો ભાનુશાલી પરિવાર, હું તો આને બુદ્ધિશાળી પરિવાર કહું છું, તમે ભાનુશાલી કહો છો, બુદ્ધિશાળી પરિવાર છે. એવો પરિવાર જ્યારે બેઠો હોય એવી સંતવાણી, અને પ્રોગ્રામ હિટ થઈ ગયો, અણસર આવી ગયો આપણને કે આજનો પ્રોગ્રામ હિટ. શરૂઆત જ બહુ સારી થઈ ગઈ બિરજુભાઈ કરી. હવે થોડી વાતો તમને મજા આવે એવી. એક તો હું ઝાલાવાડનો છું, કદાચ મારી આમ તો મારી ભાષા હું કે મરાઠી બોલતો હતી, ગુજરાતી બોલું છું, તમને સમજાય જ તે. અમુક શબ્દ ઝાલાવાડ ના આવે, કદાચ મગજમાં ન હોતે તમારા, તો સહન કરી લેજો સાહેબ. ભાનુશાલી પરિવાર, મેં હમણાં વાત કરી હતી કે મને વધુ લાગણી થઈ જઈ ભાનુશાલી પરિવાર હારે, તો કેમ થઈ જઈ વાત કરતો તમને. હું ગઢવી છું, હું એવો કલાકાર છું જે છે સત્ય બોલીશ અહીંયાથી, અને લગભગ બધું મારી માથે બોલું છું, મારી આપબીતી કહેવાળો માણસ છું, અને કંઈ પણ વાત કરું તો સત્ય. આ પરિવાર મને ક્યાંથી
ભાણુશાલી પરિવાર સમાજ મને કેમ અતિ પ્રિય થઈ ગયો સાહેબ. 2 વાર હું ભૂલતો થયો. હું વાપી પ્રોગ્રામ હતો, ભાણુશાલી સમાજે મને પ્રોગ્રામ આપેલો અને ઈટાણે કંઈક મારા પૈસા નક્કી કર્યા હતા. એમાંથી કે સ્વાભાવિક છે કે હકુબા 2,000 રૂપિયા ઓછા છે લઈ લઈશો. એટલે મેં તો નહીં. કેમ ભાઈ, કેમ ઓછા લઈ લઉં? આ સમાજને મેં એવું કીધેલું. હું શું 2,000 રૂપિયા ઓછા પૂરા આપી દો ભાઈ. તો સાહેબ સમાજમાં તો 2,000 રૂપિયા પૂરા કરી દીધા. 2,000 ની માથાકૂટ હતી. કલાકાર ખરા ને એટલે અમે જવાનું હતી. 2,000 ની માથાકૂટ હતી, મને પૂરા કરી દીધા. પછી હું ગાડી લઈને નીકળ્યો. 10 કિલોમીટર ગયો ને સાહેબ, મારી ગાડી બંધ પડી. એટલે કંઈક એન્જિનમાં તકલીફ આવી છે. નવી ગાડી હતી અને શોરૂમ રવિવાર હતો તે દિવસે બંધ હતા. પછી 5 વાગે ભાઈ મારે ફોન કોને કરવો? આ જેના 2,000 રૂપિયા આપણે નો મૂકીને ફોન કરાય નહીં. આપણને વિચાર આવ્યો ને કે જેના 2,000 રૂપિયા ઓછા થતા છે સમાજના, એને ફોને કેવી રીતે કરવો? પણ છતાંય મને યાદ આવ્યું તો મેં ભાણુશાલી સમાજના જે યુવક મંડળ હતા ફોન કર્યો. મેં તો હકાબા ગઢવી બોલું છું સાહેબ, અમારી ગાડી બંધ પડી છે સાહેબ. 25 જણા આવ્યા અને મારી ગાડી લઈ ગયા, બીજી ગાડી આરે બાંધીને મને એના કેમ્પમાં લઈ ગયા. એવી સાહેબ મને સેવા આપી અને જે ગાડીનો ખર્ચો આવ્યો એ ભાણુશાલી યુવક મંડળે સાહેબ ચૂકી દીધો. અને તેથી મને જે પસ્તાવો થયો, મેં યુવક મંડળને કીધું તો કે હારું હું ભૂલ કરી ગયો. આવો સરસ સમાજ અને નાની એવી વાતમાં મને એવો લાગણી થઈ ગઈ. મેં કીધું કે હવે પછી વાપીનો ક્યારે પણ પ્રોગ્રામ આવશે, ધકાબા કદાચ 2.5 લાખ કે 3 લાખ લેતા હોય છે તો મારું ઘરનું ડીઝલ બાળીને તમારો હું સમાજમાં પ્રોગ્રામ કરી દઈશ. વાપીમાં જ્યારે પણ પ્રોગ્રામ રાખો, કારણ કે સમાજ મને ગમ્યો સાહેબ. ને કે બીજા સમાજને આવું કર્યું હોય ને તો આપણે ફોન કરીને કે આવો ને હવે જાય સારું માનું. એટલી વાર લાગે પણ બહુ સારો જવાબ આપ્યો સાહેબ. ખુદ મારે શરમાવું પડ્યું. એવો સરસ જવાબ મને ભાણુશાલી સમાજમાંથી મળ્યો હતો. એટલે પ્રિય છે. પણ થોડીક હાસ્યની વાતો કરી, આનંદની વાતો કરી. બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે. આપણી પાસે એક પુસ્તક હતું, એ તમને કદાચ ખબર ન હોય. એનું નામ હતું ભૂંગી પુરાણ. એ ભૂંગી પુરાણ એવી ખાસિયત હતી કે જે કોઈ પુસ્તક વાંચે ને એની પત્ની મરી જતી. પુસ્તક વાંચે ધારસાની પત્ની ઉડી જાય. એ પુસ્તક અત્યારે એનો નાશ કરવામાં આવ્યો. પણ એ પુસ્તક જો અત્યારે હોત ને તો કોઈ પુરુષ દુઃખી ન હોત સાહેબ. બધા જલસા કરતા હોત. પત્ની કે મારે પિયરમાં જવું છે, પતિ કે નથી જવું કે ના જવું છે, વાંચું ભૂંગી પુરાણ કે ના તો બેસી જા. પત્ની કે મારે હાડી લેવી છે, પતિ કે નથી લેવી કે ના લેવી છે, વાંચું ભૂંગી પુરાણ કે ના તો બેસી જાઓ. ભૂંગી પુરાણ હોત ને તો કામ થઈ જાય પણ બેસી ગયું. અને મારી શરૂઆત ત્યાં થાય છે. આપણે આનંદ કરવાનો છે સાહેબ. આ આનંદની વસ્તુ છે. મારા બાપુ મને એક સરસ કહી ગયા છે, હું જ્યાં શરૂઆત કરું છું કે બેટા આનંદ કરવો, મોજ મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલવાર હોય બુટી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, અને નોકરી ન મળે તો છેલ્લે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, ગળિયા કામ કરો, કોકને બૂચ મારી દો, પણ જિંદગીમાં જલસા કરો સાહેબ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી સાહેબ. હા, હમણાં મરાઠી, બિહારી અને ગઢવી ત્રણે સ્ટીમરમાં જતા હતા, વાહનમાં, દરિયામાં. તો વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. એટલે ગઢવી કે ભાઈ એમ સીધા કોઈને ન મારી નાખાય, અમારો વાંક શું? જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો, હું લઈ આવું એટલે તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. તો મરાઠીને કે તું કંઈક નાખ પહેલા. તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત જ્યો અંદર, ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ. તો બિહારી માથાનો વાળ નાખ્યો અંદર. જીનાત જ્યો અંદર, એ વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. માયા વિધા ગઢવી. ગઢવીને ક્યાંય ગઢવી નાખો તમે કંઈક. તો ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત દરિયામાં જ્યો, 3 કલાક ગોઈતું પણ જડ્યું નહીં. બેખો થઈને બહાર આવ્યો કે ગઢવી તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું દરિયામાં કે જડતું નથી. પછી ગઢવીએ કીધું ગોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારી માં ઓગળી જાય. અમે અમુક એવી વસ્તુ નાખી સાહેબ કોઈ જડતી જ નથી. અને બેનું બેઠા છે કે વાત કરી દઉં. એક પતિ જ્યારે બેનને કંઈક એવો સવાલનો જવાબ આપે પત્નીને, એ ન ગમતો તો પત્ની જે જવાબ આપે ને એ સાહેબ જોવા જેવો હોય. પતિ જો કદાચ એવો જવાબ આપે તો પત્ની સામે એવો જવાબ આપે. એક પત્નીને પતિને પૂછ્યું કે આ જે પુરુષ મરી જાય એ ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. અને સ્ત્રી મરી જાય એ સ્વર્ગમાં. તો પુરુષને આ શું મળે કે ઉપર? એ કે એને અપસરા. અને સ્ત્રીને એ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કાં? એનો પતિ કે કાં? કે તમારો તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. એટલે આપણને આવું કંઈ સમજાવી જાય. બહુ બધી સારી હોય નેમ છે સાહેબ. પણ ઓદરમ બાપાને આપણે જે જોરથી બોલી એટલે આપણો પ્રોગ્રામ, કારણ કે તમારી માથે કૃપા છે તેની છે મને ખબર છે.
ઓધરામ બાપા છે સાહેબ તો ભાનુશાલી સમાજ છે એ મને ખબર પડી જાય છે કે અતિ હૃદયમાં બેહાડીને તમે બેઠા છો એટલે એકવાર જોરદાર એવી જે બોલો કે શેઠ ઓધરામ બાપાના કાન સુધી સમજી જાય કે મારો પરિવાર આજ મને બિરદાવી રહ્યો છે. બે હાથ ઊંચા કર્યો બોલીએ ઓધરામ બાપાની વાહ. આજ આનંદ આજ ઉછળંગ આજ નેનો માને સખી અમારે આંગણે કંચન વર્ષા મેં એવો રૂડો પ્રસંગ આમ થનગનાટ કરતું હોય મને એવું લાગે છે. હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો આવું છું. મન મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે આ મન મોરબની થનગનાટ ક્યારે કરતું હોય છે. આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન થનગનાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોરબની થનગનાટ કરે. પણ આપણી માથે 20 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? આ આફ્રિકામાં મોરારી બાપુ સામે મેં 2 લાઈન ગઈ હતી. મેં કીધું બાપુ ધ્યાન હોય ને તો મન થનગનાટ ન કરે પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે. ઘર ઘુમરી ઘુમરી ભાન ફૂલી બે ભાન ફરે પછી મન ભાન ફૂલી બે ભાન ફરે મન મોર બની ફફડાટ કરે. કોઈ થનગનાટ બનગનાટ કરતો નથી, બિલકુલ વાત ખોટી છે. આ કોને લખ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. પછીનું ભાષાંતર કર્યું ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણીએ. એ રવિન્દ્રનાથ ટાગોરનું મન થનગનાટ કરે કારણ કે 12 ગામનો ધણી હતો સાહેબ. એ પાછી તમને ખબર ન હોય, મને જ ખબર હોય, મેં વાંચ્યું ને એટલેનું મન થનગનાટ કરે. પણ મેં સાહેબ કવિને ઠપકો આપ્યો હતો, બધું હે કવિ તારું મન કોઈ દી થનગનાટ ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, ન કરવું જોઈએ. તારું મન મોરબની થનગનાટ કરવું હોય તો ક્યારે કરવું જોઈએ? જેથી આ દેશમાં ગાયોના કતલખાના બંધ થઈ જાય ત્યારે. ત્યાં સુધી એ કવિ તારું મન થનગનાટ ન કરવું જોઈએ. નાના નાના બાળકો આ દેશમાં ભૂખ્યા હોઈ જાય છે, એના પેટ ભરી જાય સાહેબ, ત્યારે તારું મન થનગનાટ કરવું જોઈએ. એટલે કોઈ થનગનાટ નથી કરતું, તો મોરનું મન થનગનાટ કરે છે, આપણું નહીં. અહાડ મહિનો હોય, કાળા વાદળા છવી ગયા હોય, થોડો થોડો મેઘ આજતો હોય ત્યારે મોરનું મન થનગનાટ કરે છે. એટલે આપણે એ વાત ખોટી છે, આપણે ગાવાનું પણ થનગનાટ કરતું નથી બિલકુલ, એ મને ખબર છે સાહેબ. અને જો હું તમને લાગુ છું ને, હું મારા દાદા પાસે 700 વીઘા જમીન હતી, અત્યારે મારા બાપુએ ટાળી દીધી એટલે હું ગાવા આવ્યો નથી. અમારા દાદા પાસે 700 વીઘા જમીન હતી, અમને ખબર છે, પણ અમે વેચવામાં હોશિયાર હતા, તે બધી પૂરી કરી નાખી. તમે તો ખેડૂત છો, તમને ખબર છે. હમણાં મારો મિત્ર છે ને એ કંઈક જમીન વેચીને કંઈક ગાડી લાવ્યો, મને દેખાડવા આવ્યો. મને કે કુપા હું ગાડી લાવ્યો છું. મહેમાનો આવ્યો, તાળીના ગળાથી વધાવો મહેમાનને. વાહ હવે એવું ડિસ્ટર્બ થઈ જવાય ને. પણ ઓધરામ બાપા બિરજુભાઈએ બહુ સારા ગીત ગાયા ઓધરામ બાપાના. પણ મને કદાચ એમ કે ઓધરામ બાપા વિશે તારે 2 લાઈન ગાવાની છે સાહેબ, તો હું શું ગાઉં? જો અહીંયા આગળ જગ્યા છે, બધાય આગળ ધીમે ધીમે આવતો પેલા બધાય. બે જાઓ બધા, બે જાઓ બાપા. વાહ મને કદાચ એમ કહે કે એવો ઓધરામ બાપો છે, એના વિશે અકુપા તમારે ગાવ્યું હોય તો 2 લાઈન શું ગાવ? તો મારું મનડું થયું દીવાનું, મારું મનડું થયું દીવાનું, ઓધરામ તારા ચરણે, ઓધરામ તારા ચરણે થયું દીવાનું, તારા ચરણે, ઓધરામ તારા ચરણે. આવો તો
છુવાર દાડો તું દયાળો છુવાર દાડો પરગટ પર જવાનો ઉધરામ મારું મનડો થયો દીવાનો મારું મનડો થયો દીવાનો ઉધરામ તારા ચરણે ઉધરામ તારા ચરણે ઓધવ રામ રામ કોને આવી જાય સાહેબ એવો ઓધવ રામ મને અમુક વાર એમ થાય કે રાગ આગા પાછા કરવું કંઈક એવું ડબિંગ કરવું ઓધવ બોલો નામ બોલો અને આવી જાય એવો રામ તો બે લાઈન સાંભળો તમે કે ઓધવ રામ કહેતા મળજો મને રામ કહેતા મળજો મને રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો મને રામ કહેતા મળજો રામ કહેતા મળજો મન રામ કહેતા મળજો મન રામ કહેતા મળજો મન રામ કહેતા મળજો એ મારા હૃદય કાયમ રહેજો મન ખમા ખમા કેજો મારા હૃદય કાયમ રહેજો મન ખમા ખમા કેજો રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો સુખકારી તને જામું વારી વારી પાનો ચાલી માં સુખકારી તને જામું વારી વારી રામ કહેતા મળજો મન રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો એ મારા હૃદય કાયમ રહેજો મન ઘમા ઘમા કહેજો મારા હૃદય કાયમ રહેજો મન ઘમા ઘમા કહેજો રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો ઓધવ રામ કહેતા મળજો સાહેબ હકો ઘટવી હતો એમાંથી હગાબા મને જો કર્યો હોય કોઈએ એવી મારી માં છે સાહેબ મોગલ એનાથી આખી દુનિયા પરિચિત છે સાહેબ તો એ મોગલને હું જ્યારે યાદ કરતો હોય ત્યારે એ મારી મોગલ છે મચોરાડી મારી માં એ મારી મોગલ છે મચોરાડી મારી માં મોગલ રમવા નીસડાવે મારી મચરાડી રમવા નીસડા એ મારી ઓખા ધારાતી જો નહીં આવ્યા મારી માં ઓખા ધારાતી જો નહીં આવ્યા મારી માં મોગલ રમવા નીસડા રે મારી મચરાડી રમવા નીસડા ધા ધા ધા
तिलक माते भेड़ियो रे माँ पाले तिलक माते भेड़ियो रे माँ मोगल रमवा निसड़ा रे मारे मचराड़ी रमवा निसड़ा समाज બીજી બે કરી સાહેબ લોકો કારણ કે મારે પાસે 15 મિનિટ માંથી 10 મિનિટ પછી 5 મિનિટ બાકી છે ત્યારે એ માના તરવેડા મોરાય મોકલ્યા મોને માના તરવેડા મોરાય મોકલ્યા મોને રાજી થાય મારી આવો ને માના ધરવેડા મોરાય મોકલ્યા ને એક તારો રહ્યા ધાર તમનામાં કરી દે હમનો મેળો પાર દેવી દયાળી ભેડિયા વાળી માં એક તારો યાદ માતાજી માને એક તારો યાદ મોઢે મારી બરદાડે માં મોઢે મારી બરદાડે ત્રિપુરા બરદાડી મન બરદાડી પાઈ બરદાડી ફરજંડાનો રાય હવે છે મૌમાને થી જાણગને થી ચામુંડા માં જાણગને થી ચામુંડા એક તારો રહ્યા દાર ચામુંડા માં કરી દે હમનો મેડો પાર દેવી દયાળી ભેડિયા વાળી માં એક તારો યાદાર માતાજી મારે એક તારો યાદાર જય હો
બારે ધોળનો ચોટીલો પીધો માં પ્રગટારે પાંચાર એની માથે બિરાજાયા બે માવડી માથે બિરાજાયા બે માવડી એવી ઉગમણે દ્વાર ચોટીલા વાડી ભેડિયા વાડી માં એક તારો યાદાર માતાજી મારે એક તારો યાદાર હિંગોડા નીતુ ધોડા હોય ગિલોડા હિંગોડામાં હોય ગિલોડા હિંગોડા જોગણ ખાઈ ખંડા રૂપ વિકટના ગેલ જબરદા ખંડા રોરાય રોય છે મોમાને છે જાણગને છે ચામુંડા માં જાણગને છે ચામુંડા નવ લાખોનો મેળો મારી નવ લાખોનો મેળો મારી મેળલે રમવા આવો મારી મઢડે રમવા આવો આવો રે આવો રંગ રૂપાણી તન જાણી જોત પૂજાણી ચોરાણી કોપે વિકરાણી નાગણ કાળી સિંહણ પાણી રોસાણી બુઢીને મારી દિન દયાળી વિષ પૂજાણી બિરદાણી યોગા ધર્માણી દૈવંતનાળી જય મોગલમાં મચરાણી હાથે મનો ચૂડો મને રમતા લાગે રોડો મારી મેઘલ માનો બેડો મારી મચરાણીનો મેળો 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 જય હો પાર ઉચાર પ્રજાડી જનાતન જાન સાચ વધારણ વિઘ્ન વિડારણ વરદાડે મૈસાસુર મારણ ધીરજ ધારણ જાન દાન વરદાડે યોગા ધર્માની દેવતડાડી જય મોગલમાં મસરાડે એ કાગણને ગણંધીજો મને કાગણને ગણંધીજો મારી મોગલ માને જોઈએ મારી મચરાણીને જોઈએ છેલ્લે સાહેબ ઉદ્ધવરામજીને યાદ કરતા હોય ત્યારે એ તમે લાગો છો બહુ મને વાલા તમે જગમાં સૌથી ન્યારા ઉદ્ધવરામ તમે દયાળા ઉદ્ધવરામ તમે દયાળા હર દુખિયાના તમે દુઃખ હરનારા હર દુખિયાના તમે દુઃખ હરનારા સદાય સૌનું સુખ કરનારા એ રોજ ભક્તો આવે છે પગ પાડા રોજ ભક્તો આવે છે પગ પાડા ઉદ્ધવરામ તમે દયાળા ઉદ્ધવરામ તમે દયાળા તમે દયાળા બાપા છો મરદાળા એ તમે પરગટ પર ચાવાળા તમે પરગટ પર ચાવાળા ઉદ્ધવરામ તમે દયાળા ઉદ્ધવરામ તમે દયાળા
પ્રસંગ સાહેબ ધર્મના કાર્યમાં હંમેશા ક્યાંક એનું સમાજનું કામ હોય તો સૌથી આગળ એવો ભાનુશાલી પરિવાર બેઠો છે. અને આપણી પાસે ઘણા કલાકાર બાકી છે. 10-15 મિનિટ મારા ભાગમાં જે આવશે એ મારી રીતે હું પૂરી કરતો જઈશ. વચમાં કંઈક સારી સાહિત્યની વાતો પણ મારી પાસે છે 15 મિનિટ એ મને ખબર પડી છે. એથી વધુ મારે બોલવાનું થતું કારણ કે હું એથી વધુ બોલું તો બધા કલાકાર બાકી રહી જાય. એ ધંધો આપણે કરતા નથી. જેટલા કલાક બધાનો વારો આવવો જોઈએ તમામનો મારા 4 રાઉન્ડ આવશે, બધાનો 1-1 રાઉન્ડ આવશે. એટલે 15-15 મિનિટ આપણે બોલશું, વાતો કરશું. પણ ગુજરાતમાં ગોળતું નામ જેને સાંભળવું એક લાવો કહેવાય, સુરની માથે જેને પૂરેપૂરી પકડ સાહેબ અને ગાતા હોય સાહેબ, તો આપણે થાય આ વાતને આપણે હંમેશા સાંભળી રાખી સાહેબ. એવો સુરીલો કંઠ એવા જસવીબેન પંડ્યા બેઠા છે. એમને કહું મારા બાપ પધારો અને જોરદાર તાળીના ગળાથી વધાવો. અને એ પહેલા તમને એક નાની ઓળખાણ આપી દઉં સાહેબ, આ સાજીદના મિત્રોની સાહેબ. આ બળ છે કલાકારોનું. આની તાકાત શું છે એ હું જાણી શકું છું. બીજા જાણતા કે ન જાણતા હોય, બહુ તાકાતવર માણસો સારી. પણ સાહેબ એવા ઉસ્તાદ ગુજરાતમાં કે દેશ વિદેશમાં જેને કોઈ ન ઓળખતું એવું ન બને સાહેબ, જેનું બહુ અમૂલ્યું નામ, એનું નામ દોયથી હવે તો બધા નાના નાનો છોકરો ઓળખે સાહેબ. એવા હાસ્યા ઉસ્તાદ સાહેબ, જેના માથે હાસ્યનું પ્રતિક હંમેશા હોય છે, હસતો જ રહેશે. હાસ્યા ઉસ્તાદ જોરદાર તાળીના ગળાથી વધાવો. પુણસીભાઈ એવા સંગત કરે છે. પુણસીભાઈ તબલામાંથી હસ્યા ઉસ્તાદની સાથે એમને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. એવા ગુજરાતમાં 2 થી 3 બેન્જાવાળા છે સાહેબ, જે સારું વગાડે છે. એમાંનું એક ટોપ લેવલનું નામ હોય તો રાજુભાઈ મકબરાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. મંજીરામાં કોણ છે? સાધુરામ, રાજુભાઈ, મહેશ ભારતી, આ મંજીરાના માણેકરસિંહને જોરદાર તાળીના ગળાથી વધાવો. અને અમારે જે અહીંયાથી મીઠાઓ કંઠ કરી, મીઠો અવાજ કરી તમે બેઠા ત્યાં સુધી પહોંચાડે છે એવું અમારે સોનલ સાઉન્ડ ખેંચી ગઢવી અમારો ચારણ, એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. વધાવો ગઢવી છે, વધાવો ગઢવીને વધાવવાના. શું ખબર? અમે અમરકદી લોકોને અમે એ ગઢવી છીએ. આ ઇતિહાસ છે. અમે જેનું નક્કી કરી કે આને અહીંયા પહોંચાડવો છે, અહીંયા પહોંચાડી દેવાવાળી જ્ઞાતિ હોય તો માત્ર અમે ગઢવી છીએ, એટલે ગઢવીને વધાવી લો તાળીના ગળાથી વધાવો. તો હવે આવે જસવીબેન પંડ્યા. મારા બાપને એમને કહું જે મોજ આવે એવો લોકસંગીત ભજનનો દોર લઈને આવે જસવીબેન પંડ્યા. વધાવો તાળીના ગળાથી બાપા. અચિંદલ મણી મહેમાને જો બુટ્ટા મહાજન, બુટ્ટા નવરાત્રી મિત્ર મંડળ, બુટ્ટા મુંબઈ મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે તો પાંજે તે રામપર, અયડા, નલિયા, બિટ્ટા, રવા, સુડદ્રો, લઠેડી, ભવાનીપર તમામ ગામે જ્યાં માળું આવ્યા મહેમાન આવ્યા એની જો બુટ્ટા નવરાત્રી મિત્ર મંડળ, બુટ્ટા ભાનુશાલી મહાજન હાર્દિક 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 સ્વાગત કરે.